વેલકમ 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 અમારી ચેનલ જવાહર નવોદય ભવનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જવાહર નવોદયનો વિદ્યાર્થી એક અલગ ઓળખ ઊભી કરીને એક નવી પહેચાન સાથે આગળ વધતો હોય છે. મિત્રો, તેથી જ કહેવાય છે ને કે કામ કરો એસા કે એક પહેચાન બન જાયે, હર કદમ ऐसा चलो कि एक निशान बन जाए. यहाँ जिंदगी तो हर कोई जी लेता है, जिंदगी जियो इस कदर कि एक मिसाल बन जाए. જવાહર નવોદયની તૈયારી કરતો દરેક વિદ્યાર્થીને ખરેખર મુશ્કેલી ગણિતની અંદર પડતી હોય છે. આકૃતિ 40 પ્રશ્નો પૂછાય છે, 50 માર્ક્સના ગુજરાતી છે, 20 પ્રશ્નો પૂછાય છે 25 માર્ક્સના. પણ ગુજરાતીની અંદર કેવું હોય છે કે કોઈ પણ પેરેગ્રાફ હોય એ પ્રોપરલી રીડ કરશે તો એ સારામાં સારા માર્ક્સ એની અંદર કવર કરી શકે છે. જ્યારે આકૃતિઓની અંદર થોડું વધારે ધ્યાન આપીને આકૃતિ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે તો એને સારામાં સારા માર્ક્સ આવી શકવાની શક્યતાઓ વધતી હોય છે. પરંતુ ખરેખર નવોદયના વિદ્યાર્થીઓએ જે છે એ ગણિતની અંદર પ્રોપર તૈયારી સાથે નવોદયની એક્ઝામ આપવા બેસવાની જરૂર પડતી હોય છે. કેમ કે ગણિતના જે પ્રશ્નો છે એ સોલ્વ કરવા માટે એને ખાસો એવો સમય લાગી જતો હોય છે. બીજું કે એ ગણિતના દાખલાઓ એવા ટ્વિસ્ટ ભરેલા પૂછેલા હોય છે કે જેથી કરીને બાળકને સમજવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. એટલે જે વિદ્યાર્થી ખરેખર નવોદયની પ્રોપર તૈયારી કરવા માટે બેઠો છે એ વિદ્યાર્થીએ સૌથી વધારેમાં વધારે ગણિત ઉપર છે એ વધારે ભાર આપવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આપણે આપણા વિડીયોઝની અંદર છે એ ગણિતને સૌથી વધારે ડિટેલમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ વિદ્યાર્થી અગર ઘરે બેસીને પણ આપણા વિડીયો જોઈને સારામાં સારી નવોદયની તૈયારી કરશે તો મને નથી લાગતું કે નવોદયની એવી કોઈ તાકાત એને નવોદયમાં સિલેક્ટ થતો છે એ રોકી શકે છે. અત્યાર સુધીની અંદર આપણે 10 દિવસના સેશન પૂરા કર્યા. આ 10 દિવસના સેશનની અંદર ગણિતની અંદર આપણે 2 ચેપ્ટર પૂરા કર્યા હતા અને ગયા સેશનની અંદર ચેપ્ટર નંબર 3 પણ શરૂ કર્યું હતું. આજે 11મા દિવસના સેશનની અંદર 3 નંબરના ચેપ્ટરને આપણે આગળ વધારવાના છીએ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવા વિડીયો તમારા સુધી આરામથી પહોંચી શકે. ચાલો આપણે ચેપ્ટર નંબર 3 ને આગળ વધારીએ. ટોપિક નંબર 7, ટોપિક નંબર 6 આગળના સેશનની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે ટોપિક નંબર 7 ની અંદર આજે જવાહર નવોદયની અંદર આપણે શીખવાના છીએ ભાગુસભાની ક્રિયા આધારિત દાખલાઓ. એક નવું આપણી પાસે સૂત્ર છે ભાગુસભા. કોઈ પણ સાથે એક સાથે સંકળાયેલી ક્રિયાવાળો કોઈ પણ દાખલાઓ હોય જેની અંદર મિક્સમાં કોઈ પણ દાખલાઓ હોય, સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર, ભાગાકાર, કઈ પણ વસ્તુ એક સાથે મલ્ટિપલનો દાખલો જ્યારે આપણે પૂછાય છે ત્યારે એવા સમયે આપણે ભાગુસભાનો નિયમ લાગુ પાડવાનો હોય છે. પહેલા ભાગાકાર કરવાની જરૂર પડે, પછી ગુણાકાર કરવાની જરૂર પડે, પછી સરવાળો અને પછી બાદબાકી. આ મદદથી આ નિયમને આધારિત આપણે જે દાખલાની ગણતરી કરવાની હોય છે. કેવી રીતે? ચાલો મિત્રો આપણે જોઈએ ઉદાહરણ દ્વારા ભાગુસભાનો નિયમ આપણે કેવી રીતે કામ કરવાના છીએ તે. મારી પાસે એક રકમ છે 27 - 4 × 5 - 5. હવે આ દાખલાની અંદર આપણે જોવા જઈશું તો એની અંદર બાદબાકીનો દાખલો છે, ગુણાકારનો દાખલો છે, પાછો બાદબાકીનો દાખલો છે. તો આવા મલ્ટિપલ જ્યારે તમને દાખલાઓની અંદર ક્રિયાઓ આપેલી હોય ત્યારે આપણે ભાગુસભાનો નિયમ છે વાપરવાની મારે જરૂર પડતી હોય છે. ભાગુસભાનો નિયમ આપણને શું કહેવા માંગે છે કે ભાગુસભાનો નિયમ પહેલા ભાગાકારની ક્રિયા પતાવો, પછી ગુણાકારની ક્રિયા પતાવો, પછી સરવાળાની ક્રિયા પતાવો અને પછી તમારે છે એ લાસ્ટમાં બાદબાકી. ભાગુસભા બાદબાકીનો નિયમ તમારે લાસ્ટમાં વાપરવાની જરૂર પડે છે. જોઈએ આપણે આ દાખલાની અંદર રકમ મારી પાસે એવું કહેવા માંગે 27 - 4 × 5. રકમને જરાક હાઇલાઇટ કરી દઈએ. 27 - 4 × 5 - 5. પહેલું કામ હું શું કરીશ કે કઈ જગ્યા પર ગુણાકારની ક્રિયા પડેલી છે આ જગ્યા પર જે છે એ ગુણાકારની ક્રિયા પડેલી. સૌથી પહેલું કામ હું શું કરીશ? ગુણાકારની ક્રિયા પતાવીશ. આવા દાખલાઓની અંદર મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલા શું કરવું પડે છે? ભાગુસભાનો નિયમ જે જગ્યા પર લાગે છે તે એના પહેલા અને એના પછી જે કંઈ પણ નિશાની સાથે સંખ્યાઓ પડી છે એ બધી સંખ્યાઓને આપણે એમને એમ મૂકીશું. મતલબ કે 27 ને એમને મૂકી દઈએ, માઇનસ એમને મૂકી દઈએ, ખાલી જે રાઉન્ડ કર્યો છે એનો જવાબ જ આપણે નીચે મૂકીશું. 5 × 4 20 - 5. આ રીતે આપણો દાખલાઓનો જવાબ છે એ નીચે મૂક્યો છે. આગળની બધી વસ્તુઓ એમને મૂકી, પાછળ જે સંખ્યાઓ નિશાની સાથે છે એને પણ એમના ઉતારી. હવે આગળ વધારું તો હવે મારી પાસે છે બાદબાકી. બાદબાકી બે જગ્યા પર છે. હું શું કરીશ? પહેલી એક બાદબાકી કરીશ અને પછી બીજી બાદબાકી કરીશ. પહેલા 27 માંથી 20 બાદ કરીશ
તો મને જવાબ મળે છે 7 અને પછી છે એમાંથી 5 બાદ કરવાના, એ સિવાયની બધી વસ્તુઓ એ નિશાની સાથે આપણે એમને મૂકી દઈશું. હવે આ એક જ બાદબાકીની ક્રિયા મારી પાસે પડેલી છે, 7 માંથી 5 બાદ કરીશ તો જવાબ મને મળે છે 2. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે દાખલાની અંદર તમારે ભાગુ સભાનો નિયમ વાપરવાનો છે. ભાગાકારની ક્રિયા હોય તો પહેલા ભાગાકારની ક્રિયા કરીશું, ભાગાકાર પછી ગુણાકારની ક્રિયા. ભાગાકાર ઓલરેડી દાખલામાં હતો નહીં એટલા માટે મેં ભાગાકાર ન કર્યો. ગુણાકાર જ્યાં હતો ત્યાં મેં રાઉન્ડ કર્યો, એનો જવાબ નીચે મૂક્યો. એના પહેલાની સંખ્યા નિશાની સાથે એમ નામ, એના પછીની સંખ્યા નિશાની સાથે મેં એમના મૂકી દીધી. પછી બાદબાકી વધી, એક બાદબાકી પહેલા કરી, બાકીની બધી સંખ્યા એમને મૂકી દીધી, પછી બીજી બાદબાકીનો જવાબ લીધો. તો મારી પાસે જવાબ પડેલો છે 2. ચેક કરું ઓપ્શન ની અંદર કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. 2 જવાબ જે આવે છે ઓપ્શન બી ની અંદર મારો જવાબ જે છે એ પડેલો છે. જોઈએ આગળના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો એક નવું ઉદાહરણ મારી પાસે છે 4 + 3 × 9 - 7. બરાબર, આની અંદર હું જોઈશ તો ગુણાકારની ક્રિયા પડેલી છે, સરવાળાની ક્રિયા છે અને બાદબાકીની ક્રિયા છે. તો હવે હું કેવી રીતે સ્ટાર્ટ કરીશ? ભાગાકાર નથી તો ગુણાકારનો વારો લઈશ, ગુણાકાર પછી સરવાળો અને પછી બાદબાકી. કેવી રીતે દાખલો ગણીએ જોઈએ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ. તો મારી પાસે રકમ છે 4 + 3 × 9 - 7. આની અંદર સૌથી પહેલા ગુણાકાર કઈ જગ્યા પર પડ્યો છે? તો કે આ ગુણાકાર પડ્યો છે. ભાગાકાર આની અંદર તો ઓલરેડી છે નહીં એટલે ભાગાકાર હું લેવાનો નથી. હવે એના પહેલા આગળ જે સંખ્યા છે ને એમના મૂકી દો નિશાની સાથે. 4 પ્લસ સુધી મેં એમના મૂકી દીધું. હવે માત્ર ને માત્ર આનો જવાબ હું નીચે મૂકીશ. 9 તેરી 27. એની પાછળ જે છે એને નિશાની સાથે એમના મૂકી દઈશ. આ થઈ ગઈ પહેલી ગુણાકારની ક્રિયાનો જવાબ. હવે હું આગળ વધીશ. ભાગુ સબા સરવાળો. હવે જે જગ્યા પર સરવાળો પડ્યો હશે એ જગ્યા પરથી હું સરવાળાને લઈ લઈશ, એનો જવાબ માત્ર ને માત્ર નીચે મૂકીશ. 27 + 4 એટલે 31 થયા. હવે જે સરવાળા પછીની જે ક્રિયા જે પડેલી છે એને બેઠે બેઠી એમને એમ નીચે મૂકી દઈશ. -7 કર્યા. 31 માંથી 7 બાદ કરીએ 1 જાય એટલે 30 વધ્યા, 30 માંથી 6 જાય તો 24 વધે. આ 24 આપણને જવાબ મળી શકે છે. ચેક કરીએ 24 જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે તે ઓપ્શન સી ની અંદર આ જવાબ મને જોવા મળે છે. તો આ રીતે તમે ભાગુ સભાના નિયમ આધારિત દાખલાઓની તમે ગણતરી કરી શકો છો. પણ મિત્ર ખાસ યાદ રાખવાનું છે આની અંદર કે જ્યાં તમે નિયમ વાપરો છો, જે જગ્યા પર ક્રિયા કરો છો એની આગળની સંખ્યા અને એની પાછળની સંખ્યા નિશાની સાથે એમને મૂકવાની હોય છે. જોઈએ આગળ જે આપણે વાત કરીએ એક નવા ઉદાહરણ માટે. મારી પાસે એક રકમ છે 25/5 - 4 + 6. કેવા પ્રકારની રકમ છે મારી પાસે? 25/5 - 4 + 6. હવે હું મિત્રો જોવા બેસીશ આની અંદર કે આની અંદર ભાગુ સભાનો નિયમ મારે લગાડવો હોય તો ભાગાકાર ઓલરેડી પડેલો છે, બાદબાકી છે અને સરવાળો છે. તો સૌથી પહેલું કામ આની અંદર ગુણાકાર નથી તો કઈ વાંધો નહીં, એના પછીની જે ક્રિયા આવતી હોય તે લઈ લેવાની. હવે હું જોઈશ એ જગ્યા પર ભાગાકાર પડેલો છે, એની આગળ કોઈ પણ ક્રિયા કે કોઈ પણ સંખ્યા પડેલી નથી તો હું આગળ કઈ લખીશ નહીં, માત્ર ને માત્ર આનો જવાબ નીચે ઉતારીશ. 25/5 જવાબ આવ્યો 5. એના પછી જે કઈ પણ સંખ્યા પડી છે એ બધી સંખ્યાને આપણે નીચે ઉતારી દઈશું. -4 + 6. હવે ભાગુ સભાનો નિયમ વાપરવા માટે ખાસ ધ્યાન આપજો. ભાગુ સભાનો નિયમ વાપરવા માટે આ દાખલો આપણા માટે એકદમ આઈએમપી બની રહેશે. એટલા માટે કે હવે હું જોવા જાઉં તો અહીંયા બાદબાકી છે, આ જગ્યા પર સરવાળો છે. પણ સરવાળો કઈ જગ્યા પર તમે કરી શકો છો? જે સંખ્યાની આગળ ફરી વખત જે સંખ્યાની આગળ સરવાળાની નિશાની હોય એનો જ તમે સરવાળો કરી શકો છો. મતલબ કે આનો સરવાળો નહીં થઈ શકે. શું કામ? કેમ કે 6 ની આગળ સરવાળાની નિશાની છે, 4 ની આગળ બાદબાકીની નિશાની છે, એક સરવાળાની એક બાદબાકીની નિશાની. બંને નિશાની જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એ બંનેની બાદબાકી થાય. મતલબ કે દેખાય છે સરવાળો પણ ખરેખર નિશાની સાથે જોવા બેસું તો એ સરવાળો છે નહીં. તો ખરેખર હવે મારે શું કરવાની જરૂર પડે? આવા દાખલાઓની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે જેની આગળ સરવાળાની નિશાની હોય એ પદોને સૌથી પહેલા આપણે સાથે કરીશું. જેમ કે 5 ની આગળ કઈ નિશાની નથી એટલે સરવાળાની નિશાની છે એટલે 5 હું મૂકી દઉં. હવે સરવાળાની નિશાની વાળું કોઈ પદ તમને રકમની અંદર જોવા મળે છે તો કે યસ, આ જગ્યા પર હજી એવું પદ છે કે જેમની આગળ સરવાળાની નિશાની છે તો એને પણ હું સાથે મૂકીશ. મતલબ કે
સરવાળાની નિશાની વાળા પદને મેં એક સાથે ગોઠવણી કરી. હવે બાદબાકીની નિશાની વાળા જે પદ પડ્યા છે એને હું સાથે લઈ લઈશ. આ પદ જે પડ્યું છે એને હું પાછળ મૂકી દઉં. હવે જોવાનું છે મારો ભાગુ સબાનો નિયમ કઈ જગ્યા પર લાગે છે તે. હવે જોઈએ આ બંને વચ્ચે સરવાળો. તો હવે આપણે સરવાળાનો જવાબ નીચે મૂકીશું. 6 + 5 એટલે 11. હવે એ સિવાયની જે સંખ્યા પડેલી છે એની નિશાની સાથે નીચે લઈ લઈએ. 11 માંથી 4 ને બાદ કરી, 1 જાય તો 10 વધે, 3 જાય તો 7 વધે અને આ રીતે મને મળી ગયો મારો જવાબ 7. હવે હું ચેક કરીશ કે આ જવાબ કઈ જગ્યા પર પડેલો છે. આ જવાબ મને જોવા મળે છે ઓપ્શન ડી ની અંદર. આ રીતે તમને જવાબ મળી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાગુ સબાનો નિયમ જ્યારે પણ તમે ઉપયોગમાં લ્યો છો ત્યારે સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે જે તમને સરવાળો દેખાય છે ખરેખર ત્યાં સરવાળો કરવાનો હોતો નથી. સરવાળો ત્યારે જ કરવાનો હોય છે જ્યારે બંનેની આગળ સરવાળાની નિશાની હોય તો. ભાગુ સબાના નિયમને આપણે આગળ વધારીએ તો હવે આપણે જોઈએ આગળના ટોપિકની અંદર. ટોપિક નંબર 9 ની અંદર ભાગુ સબા આધારિત જ દાખલાઓ છે. પણ હવે ભાગુ સબા આધારિત દાખલાઓને હવે એડવાન્સ લેવલની અંદર કેવા પ્રકારના એની અંદર દાખલા પૂછાઈ શકે છે જોઈએ આપણે આગળ. તો 101 × 0 × 11 રકમ મારી કઈ રીતે છે? 101 × 0 × 11 આનો મારે ગુણાકાર કરવો છે. 3 સંખ્યાનો ગુણાકાર. આગળના સેશનની અંદર પણ આપણે શીખી ગયા છીએ કે જ્યારે પણ તમારી પાસે ગુણાકારની સંખ્યા આવેલી હોય અને ક્યાંય પણ ગુણાકારમાં વચ્ચે 0 આવી જતો હોય તો આખો જવાબ થઈ જશે 0. કેમ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરતા આખી સંખ્યાનો જવાબ એ છે 0 થઈ જાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ ગુણાકારમાં 0 આપેલો હોય વચ્ચે કોઈ પણ જગ્યા પર ×0 એવું આવી જાય તો આખી સંખ્યાનો જવાબ કેવો થઈ જશે? 0 થઈ જશે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું એની સાથે બીજા કોઈ પણ પ્રકારની ક્રિયા જોડાયેલી હોવી જોઈએ નહીં. કઈ જગ્યા પર મારો જવાબ જોડાયેલો છે? ઓપ્શન સી ની અંદર મને એ છે જવાબ જોવા મળે છે. આ પ્રકારના નિયમ આધારિત દાખલાઓને હજી આપણે આગળ જોઈએ તો ભાગુ સબાના નિયમ આધારિત દાખલાની અંદર મારી પાસે એક રકમ છે 320 × 3 અને ×15 ×0 + 4 × 20. હવે મેં હમણાં પહેલા વાત કરી કે જ્યારે પણ વચ્ચે 0 આવી જતો હોય ગુણાકારની અંદર તો આખો જવાબ છે 0 થઈ જાય. પણ ખાસ ધ્યાનમાં એમ રાખવાનું એવું પણ મેં વાત કરી હતી કે એની ક્રિયા કોઈ સરવાળા કે બાદબાકી સાથે જોડાયેલી હોવી જોઈએ નહીં. રકમને હું નીચે લઈ લઉં. 320 × 3 ×15 ×0 + 4 × 20. ભાગુ સબા નિયમ આધારે જોવા જાઓ તો ભાગાકાર આની અંદર નથી. તો હવે હું ગુણાકાર ચેક કરીશ. ગુણાકાર કઈ જગ્યા પર છે? તો અહીંથી અહીંયા સુધીનો ગુણાકાર છે અને સાથે સાથે બે જગ્યા પર ગુણાકાર તમને જોવા મળે છે. બે જગ્યા પર ગુણાકાર છે. આનો ગુણાકાર કરવા બેસું તો 320 × 3 ×15 અને ×0 આખો ગુણાકાર જ છે અને એની વચ્ચે ક્યાંક ને ક્યાંક મને 0 જોવા મળે છે. હવે આખી સંખ્યાનો ગુણાકાર કરું અને જે કંઈ પણ જવાબ આવે અને એ જવાબને હવે હું ગુણાકાર 0 સાથે કરવા બેસી જે કંઈ પણ જવાબ આવ્યો છે એ ઓલરેડી થઈ જશે 0. એટલે આ આખા ગુણાકારનો જવાબ કોઈ પણ પ્રકારનો ગુણાકાર મારે કરવાની જરૂર ન પડી કેમ કે વચ્ચે 0 આવી ગયો અને આખાનો જવાબ 0 સાથે થશે ગુણાકાર. આખો જવાબ થઈ ગયો 0. હવે હું મૂકીશ પ્લસ, બાકીનું બધું એમને મૂકી દો. 4 × 20 અહીંયા પણ ગુણાકારની ક્રિયા છે, હું નીચેના ભાગમાં કરીશ. હવે 0 પ્લસ હવે આ બેનો ગુણાકાર 4 × 20. હવે ગુણાકારની ક્રિયા તમને અહીંયા જોવા મળે છે. ભાગુ સબા ભાગાકાર નથી, ગુણાકાર છે. તો ગુણાકાર લઈ લો. આનો ગુણાકારનો જવાબ નીચે મૂકું. 4 × 2 = 8 એમ મળ્યા 80 મને. હવે ભાગુ સરવાળાનો નિયમ લગાવીશ તો આનો જવાબ હું નીચે મૂકું તો 80 + 0 એટલે જવાબ મળી ગયો મને 80. તો આ રીતે તમે ગણતરી છે એ કરી શકો છો. હવે હું ચેક કરીશ કયા ઓપ્શનની અંદર મારો જવાબ પડેલો છે. તો હું જોવા જાઉં તો મારો જવાબ છે એ બી ઓપ્શનની અંદર મને 80 જવાબ છે મળી શકે છે. તો ભાગુ સબા આધારિત દાખલાઓની અંદર તમે આ રીતે ગણતરી કરી શકો. પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. અને સાથે સાથે આપણે એ પણ જોવાનું કે આવો કોઈ પણ નિયમ એની અંદર વચ્ચે આવી જતો હોય તો નિયમનો પણ આપણે ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ચાલો, આ પ્રકારના દાખલાઓની અંદર હજી એડવાન્સના દાખલાઓ જોવા જઈએ તો કેવા પ્રકારના પૂછાઈ શકે. મારી પાસે એક રકમ છે 10 + 4 / 2 - 3 × 2 + 4 / 2 × 2 - 4. એક સાથે બધી જ ક્રિયાઓ આની અંદર પડેલી છે. ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે આટલો મોટો ભલે દાખલો હોય, આટલી બધી ક્રિયા ભલે જોડાયેલી હોય, પણ આપણે નિયમને બાદ કરીને ક્યાંય જવાનું નથી. નિયમ આધારિત તમે સ્ટેપ મૂકતા જાઓ
એક પછી એક એનો જવાબ મૂકતા જાઓ. મને નથી લાગતું કે દાખલો એટલો અઘરો આપણને જોવા મળતો હોય. કેવી રીતે કામ કરીશું? હવે આની અંદર આપણે જોવા જઈએ તો સૌથી પહેલા ઘણી બધા નિયમો આની અંદર મને જોવા મળે છે. તો પહેલું કામ હું શું કરીશ એ કરીશ કે ભાગાકાર કઈ કઈ જગ્યા પર પડેલો છે. પહેલા ભાગુસભાનો નિયમ આધારિત કામ કરીએ તો પહેલા ભાગાકાર અહીંયા પડેલો છે, અહીંયા ભાગાકાર, હજી એક જગ્યા પર મને ભાગાકાર જોવા મળે છે, અહીંયા ભાગાકાર. બે જગ્યા પર મારા ભાગાકાર પડેલા છે. એનો જવાબ હું નીચે મૂકીશ. બાકીની બધી સંખ્યાઓ જેમ નામ છે એમ નામ જ હું નીચે ઉતારીશ. 10 પ્લસ અહીંયા સુધી મેં એમ નામ લખી દીધું. હવે માત્ર ને માત્ર ભાગાકારનો જવાબ લખીશ. 4/2 એટલે 2. બાકી બધું જ એમ નામ મૂકી દઈશ. માઇનસ એમ નામ, 3 એમ નામ, ગુણ્યા એમ નામ, 2 એમ નામ, પ્લસ ભાગાકારનો જ માત્ર હું જવાબ મૂકીશ. 4/2 એટલે 2. બાકી બધું જ એમ નામ, ગુણ્યા 2 એમ નામ અને -4 એમ નામ. આ થઈ ગયો ભાગાકારની વાત. આ ક્રિયામાં મેં શું કર્યું? પહેલા સ્ટેપની અંદર મેં ભાગાકારનો નિયમ વાપર્યો. હવે આગળ જોઈશ ભાગાકાર હવે કોઈ જગ્યા પર છે નહીં. હવે મને કોઈ જગ્યા પર ભાગાકાર જોવા મળતો નથી. તો હવે ગુણાકાર કઈ જગ્યા પર છે? જ્યાં ગુણાકાર છે એ ગુણાકારનું હું કામ બતાવીશ. બાકી બધું જ હું એમને એમ મૂકી દઈશ. 10 એમ નામ પ્લસ 2 માઇનસ. હવે ગુણાકારનો માત્ર ને માત્ર જવાબ મૂકીશ. 3 દુ 6 પ્લસ ગુણાકારનો માત્ર ને માત્ર જવાબ 2 દુ 4 -4. આ સ્ટેપની અંદર મેં માત્ર ને માત્ર કામ કર્યું ગુણાકારનું. હવે આગળ જોવા જઈશ તો ભાગુસભા, હવે સરવાળો, અહીંયા સરવાળો પડેલો છે એને સરવાળો કરીશ. આનો સરવાળો નહીં કરું કેમ કે 4 ની આગળ પ્લસ ની નિશાની, 6 ની આગળ માઇનસ નિશાની, દેખાય છે સરવાળો પણ ખરેખર સરવાળો છે નહીં. એકનો જ હું સરવાળો કરીશ. 10 + 2 એટલે 12, 12 - 6 + 4 - 4. હવે અહીંયા મને સરવાળો દેખાય છે પણ ખરેખર સરવાળો નથી. આગળના દાખલાની અંદર પણ આપણે જોયું કે સરવાળાને નિશાની વાળા જેટલા પણ પદ છે એને સાથે કરો. આની આગળ કઈ નિશાન નથી એટલે સરવાળા નહીં હોય. 12 એમના એની સાથે કયું પદ જોડાઈ જશે? 4 જોડાઈ જશે, 6 પાછળ જશે અને -4 પાછળ જશે. હવે હું જોવા જાઉં તો અહીંયા મારો સરવાળાનો નિયમ, અહીંયા મેં શું કામ કર્યું? પદને સરખા કર્યા. પદ સરખા કર્યા. હવે આમાં હું શું કામ કરીશ? આનો સરવાળો માત્ર ને માત્ર નીચે મૂકીશ. 12 + 4 એટલે 16 -6 -4. આ સ્ટેપમાં મેં માત્ર ને માત્ર સરવાળો કર્યો. આગળ જોઈશ હવે આ જગ્યા પર મને જોવા મળે છે બાદબાકી. હવે ક્યાંય સરવાળો મને દેખાતો નથી. હવે હું એની બાદબાકીનો જવાબ મૂકીશ. તો 16 માંથી 6 ને બાદ કરીશ. 16 માંથી 6 જાય તો 10 વધ્યા, -4. બે જ પદ વધ્યા મારી પાસે. એ બંનેની મારે બાદબાકી કરવાની છે. 10 માંથી 6 બાદ કરું તો મને જવાબ મળી ગયો 6. તો આટલો લાંબો દાખલો હોવા છતાં મેં નિયમને પકડી રાખીને કામ કર્યું તો મને આરામથી આનો જવાબ છે એ મળી શક્યો છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ. જવાબ 6 મને ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. તો આ રીતે તમે વ્યવસ્થિત નિયમનો ઉપયોગ કરી સ્ટેપ બાય સ્ટેપ તમે દાખલો ગણો તો આરામથી એનો જવાબ આવી શકે છે. ચાલો મિત્રો, હજી આપણે આગળ જોઈએ તો એક નવા ટોપિકની અંદર, ટોપિક નંબર 9 ની અંદર આજે આપણે વાત કરવાની છે સાદુરૂપ. સાદુરૂપ આપવા માટે મેઇન ક્રિયાઓ આપણી પાસે કઈ છે? ભાગુસભા માટે પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એને આધારિત કેવા પ્રકારના દાખલાઓ નવોદયની અંદર પૂછાઈ શકે? તો મારી પાસે એક રકમ છે 11/11 + 11 × 11 - 11. અગર હું એનું સાદુરૂપ આપું તો મને કઈ કિંમત મળે? રકમ મારી પાસે છે 11/11 + 11 × 11 - 11. પહેલા ભાગુસભાના નિયમ પ્રમાણે હું દાખલાની ગણતરી કરવાનો પ્રયત્ન કરું તો સૌથી પહેલા ભાગાકારનો નિયમ આપણે ચેક કરીએ તો ભાગાકારનો જવાબ નીચે મુજબ 11/11 એટલે 1. બાકી બધી સંખ્યાઓ હું એમને નીચે ઉતારી દઈશ. +11 × 11 - 11. હવે આગળ હું ક્રિયાઓ ચેક કરું તો ભાગાકાર પછી ગુણાકારનો વારો આવશે. ગુણાકારનો જવાબ હું નીચે મૂકીશ. બાકી બધી સંખ્યાઓ એઝ ઇટ જે પ્રમાણે જેની સંખ્યાઓની નિશાની છે એ સાથે હું નીચે ઉતારી દઈશ. 1 + 11 × 11 11 નો સ્ક્વેર 121 -11. હવે ચેક કરીશ ભાગાકાર, ગુણાકાર અને હવે વારો આવશે સરવાળાનો. જે જગ્યા પર સરવાળો છે એનો સરવાળો કરીશ. 121 + 1 એટલે 122 -11. હવે 122 માંથી 11 ને બાદ કરી દઈએ. 122 માંથી 11 કાઢી નાખીએ. 2 માંથી 1 જતો 1, 2 માંથી 1 જતો 1 અને અહીંયા થઈ ગયા 1. કેટલો જવાબ મને મળે છે? 111 મને જવાબ મળે છે. ભાગુસભાનો નિયમ વાપરવાથી મને જવાબ મળ્યો 111. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર
તમે સાદુરૂપ આ રીતે દાખલાઓનો કરી શકો છો. જોઈએ હજી સાદુરૂપના દાખલાઓને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે 2/2 + 2 × 2 - 2 નું સાદુરૂપ આપતા મળતી કિંમત શોધો. આનું સાદુરૂપ આપું તો મને જવાબ કેટલો આવે? કોઈ પણ દાખલાનું સાદુરૂપ આપવા માટે તમારે માત્ર ને માત્ર ભાગુસબાના નિયમનો ઉપયોગ કરવાનો છે. હવે હું જોઉં તો સૌથી પહેલા ભાગાકાર કોઈ જગ્યા પર પડ્યો છે તો કે યસ, પહેલા હું ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીશ. આનો જવાબ હું નીચે લખીશ 2/2. હવે એનો જવાબ હું નીચે લખું તો જવાબ મને મળે છે 1. બાકીની બધી સંખ્યા એમના મૂકી દઈશું 2 × 2 - 2. હવે વારો આવશે ગુણાકારનો. ગુણાકાર કઈ જગ્યા પર છે એનો હું ગુણાકાર કરીશ. બાકી બધી સંખ્યા એમના 1 + 2 × 2 એટલે 4 - 2 ગુણાકાર પણ થઈ ગયો. હવે વારો આવશે સરવાળાનો. સરવાળામાં ચેક ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે એની આગળ નિશાની સરવાળાની હોવી જોઈએ. 4 + 1 એટલે 5. હવે બાકી બધેલી સંખ્યા એને એમના મૂકી દો 5 - 2. હવે વારો આવશે બાદબાકીનો. એનો જવાબ નીચે મૂકીશ. 5 માંથી 2 જશે તો 3. તો આ 3 જવાબ તમે મેળવી શકો છો. ભાગુસબાના નિયમ આધારિત જવાબ મને મળે છે 3. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર મને છે જવાબ જોવા મળે છે. તો આ રીતે તમે ભાગુસબાના નિયમ આધારિત સાદુરૂપના દાખલાઓની ગણતરી કરી શકો છો. હજી હું આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવા માંગતો હોય તો મારી પાસે હજી એક એ પ્રકારની સાદુરૂપ આપવાના દાખલાની મારી પાસે રકમ છે 18/18 + 18 × 18 + 18. તો એનું સાદુરૂપ આપતા શું કિંમત મળી શકે? 18/18 + 18 × 18 + 18. હવે હું આની ગણતરી કરવા માટે બેસું તો નિયમ આધારિત હું ચાલુ તો સૌથી પહેલા મારે ભાગાકાર કરવાની જરૂર ઊભી થાય. 18/18 એટલે એક જવાબ આવ્યો. બાકીની બધી સંખ્યા હું એમને એમ નીચે ઉતારી દઈશ +18, પછી ×18 અને +18. હવે હું શું ચેક કરીશ કઈ જગ્યા પર ગુણાકાર પડેલો છે? ભાગાકાર પછી ગુણાકારનો વારો આવે 18 × 18. અગર હું 18 × 18 કરીશ એનો જે જવાબ આવે આપણે નીચે મૂકીશું 0 1 8 8 1 1 1 8 8 64 વધી 6 8 ને 2 10 ને 4 14 4 ના 4 8 ને 4 12 વધી 1 3. આનો સરવાળો કર્યો મને મળ્યા 324. એનો જવાબ હું નીચે મૂકી દઈશ 324. એના પહેલા જે કંઈ પણ હશે હું એમના મૂકીશ. એના પછી જે કંઈ પણ હશે તે હું એમના મૂકી દઈશ. હવે વારો આવશે ભાગુસ. સરવાળાનો વારો આવશે. 2 સરવાળા 2 જગ્યા પર છે. એક સરવાળો પહેલા કરીશ અને પછી બીજો સરવાળો કરીશ. હવે હું સરવાળો કરું 324 + 1 એટલે 325 અને પ્લસ હું એમાં 18 ને એડ કરીશ. હવે 325 માં હું 18 એડ કરું 325 પ્લસ 18 એડ કરું 8 ને 2 10 ને 3 વધી 1 2 ને 3 ને 1 4 3 ના 3 343. તો આ વાત થઈ ગઈ સાદુરૂપ ભાગુસબા નિયમ આધારિત દાખલાઓની ગણતરી 343. કઈ જગ્યા પર મારો જવાબ 343 પડ્યો છે? ઓપ્શન એ ની અંદર મને જોવા મળે છે 343. તો આ પ્રમાણે સાદુરૂપના દાખલાઓની છે તમે ગણતરી કરી શકો છો. હજી મારી પાસે એક રકમ છે 21 × 21 / 21 + 21. એવી રીતે રકમ છે એક સરખી રકમ વાળા દાખલા આપણે હવે જોઈએ છીએ. એક સરખી રકમ વાળા એમાં પણ ક્રિયાઓ આપેલી હોય તો એવા દાખલાઓની ગણતરી 21 × 21 / 21 + 21. હવે જોઈએ પહેલા આપણે ભાગાકાર કરી દઈએ એમનો. બાકીની બધી સંખ્યા એમનો મૂકી દઈએ આપણે 21 × આને લઈ લઈએ આપણે. હવે આપણે જોઈએ 21/21 એટલે એક જવાબ આવ્યો +21. હવે ભાગુસબાના નિયમ આધારિત હવે વારો આવશે ગુણાકારનો 21 × 21 + 21 21 + 21. હવે આપણે કરી દઈએ આ બંનેનો સરવાળો 21 + 21 એટલે 42. તો આ વાત થઈ ગઈ ભાગુસબા આધારિત ગણતરી તમે કેવી રીતે કરી શકો છો. 42 જવાબ કઈ જગ્યા પર મને જોવા મળે છે? 42 જવાબ મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર. તો આ પ્રમાણે ભાગુસબા નિયમ આધારિત પહેલા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આ નિયમ આધારિત નવોદયની અંદર આ પ્રકારના દાખલાઓની ગણતરી કરવામાં આવતી હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે એક જોઈએ આ ચેપ્ટરની અંદર એક નવા ટોપિક નંબર 10 ની અંદર હવે આપણે એક નવી રીત શીખવાના છીએ જે ધોરણ 8 ધોરણ 9 સુધી પણ આપણને કામમાં લાગે છે. જે રીતનું નામ છે કૌંસની અંદર ભાગુસબા આપેલા હોય તો કેવી રીતે દાખલો ગણવો. કૌંસ આધારિત દાખલાઓ અલગ અલગ પ્રકારના કૌંસ આપેલા હોય તો એ દાખલાઓની ગણતરી તમારે કેવી રીતે કરવી જોઈએ. ખરેખર કૌંસના દાખલાઓની જો વાત કરીએ તો કૌંસના આધારિત
આપણી પાસે કેટલા પ્રકારના કૌંસ છે? તો આને કહેવાય છે રેખા કૌંસ. ત્યાર પછી આવે છે નાનો કૌંસ. ત્યાર પછી આવે છે છગડીયો કૌંસ. અને લાસ્ટમાં આપણને જોવા મળે છે મોટો કૌંસ. કોઈ પણ દાખલાઓની ગણતરી આ પેટર્નથી કરવાની છે. કોઈ પણ રકમની અંદર તમને અલગ અલગ પ્રકારના કૌંસ આપેલા હોય તો પહેલું કામ તમારે કરવાનું છે કે જે જગ્યા પર રેખા કૌંસ પડેલો છે એનું સાદુરૂપ તમે પહેલા આપો. ત્યાર પછી એની ક્રિયા પૂરી થઈ ગયા બાદ એક રકમની અંદર અગર નાનો કૌંસ પડેલો છે તો એનું સાદુરૂપ પછી આપો. એના પછી દાખલાની અંદર કૌંસ છે એ છગડીયો કૌંસ પડેલો છે તો એનું સાદુરૂપ પછી આપો. અને એ ક્રિયા પતી ગયા બાદ સૌથી મોટો કૌંસ લાસ્ટમાં આવશે. આ પેટર્નથી તમારે છે સાદુરૂપ આપવાનું છે. રેખા કૌંસ છોડવાનો પહેલા, પછી નાનો કૌંસ છોડીશું, પછી છગડીયો કૌંસ છોડીશું અને લાસ્ટમાં આપણે સાદુરૂપ આપવાનું છે મોટા કૌંસનું. આ આધારિત હવે દાખલાઓની જો આપણે વાત કરીએ તો ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે 12 માઇનસ મોટા કૌંસમાં 12 માઇનસ છગડીયા કૌંસની અંદર 8 માઇનસ નાના કૌંસની અંદર 2 માઇનસ રેખા કૌંસની અંદર 3 પ્લસ 5. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. હવે આની ગણતરી હું કેવી રીતે કરીશ? હવે દાખલાની આપણે ગણતરી કરવી છે. કેવી રીતે ગણતરી કરું છું એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. રકમને આપણે લઈ લઈએ રિપીટ કરવા માટે. આ રકમને આપણે લઈ લીધી. હવે નિયમ આધારિત આપણે કામ કરવા બેસીએ તો નિયમ આધારિત કામ કરીશું તો સૌથી પહેલા મને જોવા મળે છે અહીંયા રેખા કૌંસ. એ રેખા કૌંસનું સાદુરૂપ હું પહેલા આપીશ, બાકી બધું જેમનામ છે એમના મૂકી દઈશ. 12 માઇનસ મોટો કૌંસ, 12 માઇનસ છગડીયો કૌંસ, 8 માઇનસ નાનો કૌંસ, 2 માઇનસ ત્યાં સુધીની બધી રકમ મેં એમના મૂકી દીધી. હવે માત્ર ને માત્ર આનો જવાબ 3 પ્લસ 5 નો જવાબ હું નીચે મૂકીશ 8. બાકી બધી જ વસ્તુ એમનામ, નાનો કૌંસ એમનામ, છગડીયો કૌંસ એમનામ અને મોટો કૌંસ એમનામ. હવે અમારા માટે આ સ્ટેપ થઈ ગયું મેન. એની અંદર હું ચેક કરીશ રેખા કૌંસ કોઈ જગ્યા પર જોવા મળતો નથી. હવે મને જોવા મળે છે માત્ર ને માત્ર નાનો કૌંસ. એનો જવાબ જ નીચે મૂકીશ. બાકી બધી જ સંખ્યાઓ નિશાની સાથે એમને એમ નીચે ઉતારીશ. તો 12 માઇનસ મોટા કૌંસમાં 12 માઇનસ છગડીયા કૌંસમાં 8 માઇનસ. હવે હું શું કરીશ? 2 માંથી 8 બાદ કરવા છે. 2 માંથી ખરેખર 8 બાદ થાય નહીં તો હું શું કરીશ? કૌંસ એમનામ રહેવા દઈશ. બાદબાકી થતી નથી એટલા માટે હવે બાદબાકી હું પરાણે બાદબાકી કરીશ. કેવી રીતે પરાણે બાદબાકી કરીશ? 2 માંથી 8 નહીં પણ 8 માંથી 2 બાદ કરીશ. 8 માંથી 2 બાદ થાય છે તો વધે છે 6. હવે બાદબાકી મેં પરાણે કરી છે. 2 માંથી 8 નહીં પણ ઊંધી બાદબાકી કરી. તો જ્યારે પણ તમે ઊંધી બાદબાકી કરો છો ત્યારે એને માઇનસની નિશાની મૂકવામાં આવે છે અને એને હજી મેં કૌંસ નથી છોડ્યો, એમનામ રહેવા દીધો. નાનો કૌંસ એમનામ રહેવા દીધો, બાકી બધી વસ્તુ એમનામ મૂકી દો. મોટો કૌંસ એમનામ મૂકી દઈએ. હવે આગળ વધીએ. હવે નાનો કૌંસ છોડવાનો પ્રયત્ન કરીએ. પરાણે બાદબાકી કરી છે એટલા માટે કૌંસ રહેવા દીધો છે. હવે 12 માઇનસ મોટા કૌંસમાં 12 માઇનસ છગડીયા કૌંસમાં 8. હવે અહીંથી આપણા નિયમો લાગશે. બે નિશાની સરખી હોય. કયા નિયમો છે? માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. આ નિયમો છે ગુણાકાર માટેના. ગુણાકારની બે સંખ્યાઓ પ્લસ માઇનસમાં હોય, ઋણ હોય, ધન હોય તો એ તમે કેવી રીતે ગુણાકાર કરી શકો છો એના માટે. અધરવાઇઝ જ્યારે પણ તમારે કૌંસ છોડવાનો હોય અને કૌંસની બહાર કંઈક અલગ નિશાની હોય અને કૌંસની અંદર કંઈક અલગ નિશાની હોય તો એવા સમયે માત્ર ને માત્ર ગુણાકારના સમયે આ પ્રકારના નિયમો તમે વાપરી શકો છો. ચેક કરીએ. કૌંસની બહાર માઇનસ નિશાની, કૌંસની અંદર માઇનસ નિશાની, બંને માઇનસ હોય તો જવાબ આવે પ્લસ. હવે બંને માઇનસ છે તો હું લખી દઈશ પ્લસ અને હવે હું કૌંસ છોડી નાખીશ. જવાબ આવ્યો 6. નાનો કૌંસ છૂટો થઈ ગયો. છગડીયો કૌંસ અને મોટો કૌંસ. હવે વાત કરીએ આપણે આગળ. હવે છગડીયો કૌંસનો વારો આવ્યો, નાનો કૌંસ છૂટી ગયો. હવે આનો વારો. માત્ર ને માત્ર હું આનું કામ જ કરીશ અહીંથી. હવે બાકીનું બધું એમના મૂકી દો. 12 માઇનસ 12 મોટા કૌંસમાં 12 માઇનસ. હવે માત્ર ને માત્ર આનો જવાબ મૂકીશું નીચે. 8 વત્તા 6 13 14 જવાબ આવ્યો. છગડીયો કૌંસ મેં છોડી દીધો. હવે વારો મોટા કૌંસ માટેનો. બીજું કઈ વધ્યું નથી. હવે અહીંયા સુધીની વાત થઈ ગઈ. હવે માત્ર ને માત્ર આનું સાદુરૂપ આપીશ. માત્ર ને માત્ર આનું સાદુરૂપ. બાકી બધું એમને મૂકી દો. 12 માઇનસ 12 માંથી 14 બાદ કરવાના છે. 12 માંથી 14 બાદ નો થાય.
નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે નહીં. તો હવે હું શું કરીશ? બાદબાકી કરવા માટે કૌંસને છોડીશ નહીં, એને એમનામ રહેવા દો. હવે પરાણે બાદબાકી કરીશ, મતલબ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 14 માંથી 12 જાય તો 2 વધે, પણ પરાણે બાદબાકી કરી હોવાથી 2 નહીં, હું -2 જવાબ લખીશ અને સાથે સાથે કૌંસને પણ છોડીશ નહીં. અને હવે આગળ વધીશ. હવે મોટો કૌંસ છોડવા માટે કૌંસની બહાર માઇનસ નિશાની, કૌંસની અંદર માઇનસ નિશાની, બહાર પણ માઇનસ, અંદર પણ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. હવે કૌંસ છોડીશ ત્યારે પ્લસ થઈ જશે, +2 અને 12 + 2. હવે હું આનો જવાબ માત્ર ને માત્ર મૂકીશ 12 + 2 એટલે જવાબ મળી ગયો મને 14. તો આ રીતે તમે જુઓ, ભાગુસભાના નિયમ આધારિત પણ કૌંસના નિયમોનો ઉપયોગ કરીને પહેલા મેં રેખા કૌંસ છોડ્યો, પછી નાનો કૌંસ છોડ્યો, બાદબાકી પરાણે થઈ એટલા માટે કૌંસ એમનામ રહેવા દીધો, નિયમો વાપર્યા, પ્લસ માઇનસ વાળા નિયમો વાપર્યા અને ત્યારબાદ મેં છગડીયો કૌંસ છોડ્યો, પછી મોટો કૌંસ છોડવાનો પ્રયત્ન કર્યો પણ બાદબાકી નહીં થઈ એટલા માટે પરાણે બાદબાકી કરી તો કૌંસ એમનામ રાખ્યો અને પછી કૌંસ મેં છોડ્યો નિયમો આધારિત અને પછી મેં સાદુરૂપ આપ્યું તો મને જવાબ મળ્યો 14. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? એ ઓપ્શનમાં મને જવાબ મળી શકે છે 14. આ રીતે તમે કૌંસ આધારિત દાખલાઓ, વ્યવસ્થિત કેરફુલી દાખલાઓ છે એ ગણવાના હોય છે. ચલો હજી આ પ્રકારના કૌંસ આધારિત દાખલાઓને હજી આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે 5 + મોટા કૌંસમાં 18 માઇનસ છગડીયા કૌંસમાં 27 માઇનસ નાના કૌંસની અંદર 12 - 3, નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો અને એની બહાર કેટલા છે? -6. હવે હું આ દાખલાને ગણતરી કરવાનો પ્રયત્ન કરું તો રકમને હું પાછી રિપીટ કરી લઉં, આ જગ્યા પર લઈ લઈએ જેથી કરીને દાખલો ગણવામાં સરળતા રહે. ઓકે, રકમને આપણે આ બાજુ લઈ લીધી. હવે હું સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? રેખા કૌંસ નથી એટલે હું લઈ લઈશ છગડીયો કૌંસ. કઈ જગ્યા પર છગડીયો કૌંસ છે? આ. બાકીની બધી સંખ્યા એમના મૂકી દઈએ. 5 + મોટા કૌંસની અંદર 18 માઇનસ છગડીયા કૌંસમાં 27 માઇનસ આનો જવાબ માત્ર હું નીચે મૂકીશ. જો ધનમાં જવાબ આવતો હશે તો 12 માંથી 3 જાય તો 9 વધ્યા, જવાબ ધન આવે છે તો 9 મૂકી દીધા. નાનો કૌંસ છૂટી ગયો, મોટા કૌંસનો વારો, છગડીયા કૌંસનો વારો, બંનેનો વારો પૂરો થઈ ગયો અને હવે કૌંસની બહાર આવશે -6. હવે આગળ વધીશ તો હવે છોડવાનો છે છગડીયો કૌંસ, આ જગ્યા પર પડેલો છે એને આપણે છોડવાનો પ્રયત્ન કરીએ. બાકી બધી સંખ્યા આપણે એમના મૂકી દઈએ. 5 + મોટા કૌંસમાં 18 માઇનસ 27 માંથી 9 જાય તો વધે છે 18, 16 એટલે 18 વધી ગયા આપણને. અહીંયા મોટો કૌંસ પૂરો, છગડીયો કૌંસ નીકળી ગયો ઓલરેડી, -6. હવે આગળ વધુ તો હવે મારી પાસે એક જ કૌંસ પડ્યો છે, મોટો કૌંસ. હવે હું મોટો કૌંસ છોડવાનો પ્રયત્ન કરું તો 5 એમનામ પ્લસ 18 માંથી 18 બાદબાકી કરો તો જવાબ આવ્યો 0. 0 હું એમનામ નીચે મૂકી દઉં, -6 અને હવે આ જગ્યા પર સરવાળો પડેલો છે. હવે હું સરવાળો કરીશ. 5 + 0 એટલે 5, -6 એમનામ બાકી છે અને 5 માંથી 6 ને બાદ કરું પણ 6 બાદ થતા નથી તો હું શું કરીશ? 6 માંથી 5 બાદ કરવાનો પ્રયત્ન કરીશ. 6 માંથી 5 બાદ કરીએ તો જવાબ આવે -1. જવાબ ધન લેવા 1 આવે પણ હવે ઊંધી બાદબાકી કરી હોવાથી આપણે જવાબને કેવો લખવાનો છે? -1. તો જુઓ આ પ્રમાણે કૌંસ આધારિત દાખલાઓની તમે ગણતરી કરી શકો છો. કઈ જગ્યા પર જવાબ મારો પડ્યો છે? -1. તો આ જવાબ મને જોવા મળે છે ઓપ્શન બી ની અંદર -1. આ રીતે તમે કૌંસને 1 by 1 તમે છોડવાનો પ્રયત્ન કરશો તો આસાનીથી તમે જવાબ મેળવી શકો છો. જોઈએ મિત્રો, કૌંસ આધારિત હજી આપણે દાખલાઓની જો ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે 15 × 10 પ્લસ મોટા કૌંસની અંદર 250 ભાગ્યા છગડીયા કૌંસની અંદર 100 માઇનસ નાના કૌંસમાં 30 પ્લસ રેખા કૌંસ પણ આની અંદર પડેલો છે 9 × 5, નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. હવે જો આની અંદર બધા જ કૌંસ તૈયાર છે, રેખા કૌંસ છે, નાનો કૌંસ છે, છગડીયો કૌંસ છે, મોટો કૌંસ છે, બધા જ કૌંસ આની અંદર પડેલા છે. તો હવે હું શું કરીશ? 1 by 1 એ છે એ કૌંસને લઈને દાખલો ગણવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે આ રકમ છે. હવે આપણે જોતા જઈએ 1 by 1. તો સૌથી પહેલા હું શરૂઆત ક્યાંથી કરીશ? રેખા કૌંસથી હું શરૂઆત કરીશ. આ જગ્યા પરથી મારી શરૂઆત થશે. બાકીની બધી છંખ્યા હું એમના મૂકીશ. 15 એમના × 10 એમના પ્લસ મોટા કૌંસ એમના 250 ભાગ્યા એમના છગડીયા કૌંસની અંદર 100 માઇનસ નાનો કૌંસ 30 પ્લસ હવે આનો ગુણાકારનો જવાબ માત્ર ને માત્ર હું નીચે મૂકીશ. 9 × 5 = 45 એ નીચે મૂકી દીધા. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. હવે કઈ જગ્યા પર હું આગળ વધીશ તો નાનો કૌંસ કઈ જગ્યા પર પડ્યો છે? આ જગ્યા પર નાનો કૌંસ પડ્યો છે. નાના કૌંસનો માત્ર ને માત્ર હું જવાબ નીચે મૂકીશ. બાકી બધું એમને મૂકી દઈએ. × 10 પ્લસ
મોટા કૌંસની અંદર 250 ભાગ્યા છગડિયા કૌંસમાં 100 માઇનસ આનો સરવાળો 30 + 45 40 50 60 70 70 ને 5 75 75 જવાબ મળ્યો એમ નીચે મૂક્યો સીધો નાનો કૌંસ નીકળી ગયો છગડીયો કૌંસ વધ્યો અને મોટો કૌંસ વધ્યો હવે હું કઈ જગ્યા પર મારું કામ થશે હવે મારું કામ થશે માત્ર ને માત્ર છગડીયા કૌંસની અંદર એનો જવાબ હું નીચે મૂકીશ બાકી બધું એમને મૂકી દઈએ 15 + 10 પ્લસ મોટા કૌંસની અંદર અહીંયા સોરી ગુણ્યા છે બંને જગ્યા પર ગુણ્યા છે રકમની અંદર થોડી અહીંયા ગુણ્યા છે અહીંયા પણ ગુણ્યા છે એ લઈ લઈએ આપણે બે જગ્યા પર હવે 250 ભાગ્યા છગડીયા કૌંસનો જવાબ 100 માંથી 75 બાદ કરીશ તો મને મળશે 25 તો 25 લખી દે અહીંયા એનો જવાબ નીચે છગડીયો કૌંસ છૂટી ગયો હવે વારો આવ્યો મોટા કૌંસની અંદર હવે મોટો કૌંસ છોડીએ અને બાકીની બધી વસ્તુ એમને આનો જ જવાબ માત્ર નીચે મૂકવો છે 15 × 10 પ્લસ આનો જવાબ 250 ભાગ્યા 25 250 ભાગ્યા 25 કરશો એટલે 25 × 25 25 × 25 ને 1 મીંડું એનો જવાબ મેં નીચે મૂક્યો જવાબ મને મળ્યો 10 હવે બધા કૌંસ છૂટી ગયા ભાગુસભાના નિયમ પર આપણે આવી જઈએ તો ભાગુસભા મુજબ આ બંનેનો ગુણાકાર થશે હવે એ બંનેનો ગુણાકાર કરવો હોય તો 15 × 10 150 વધ્યા 10 એ બંનેનો સરવાળો કરવા બેસું 150 + 10 એટલે મને જવાબ મળે છે 160 તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કૌંસને તમે છોડવાનો પ્રયત્ન કરો નીચે જવાબ મૂકતા જાઓ અને બાકીની બધી સંખ્યા એમને મૂકતા જાઓ તો આ રીતે તમે જવાબ છે એ મેળવી શકો છો કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 160 ઓપ્શન ડી ની અંદર છે એ મને 160 મારો જવાબ છે એ જોવા મળે છે મિત્રો આગળ વધીએ આપણે એક નવા ટોપિક માટે ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે જોવા જઈએ તો 10મા ટોપિકનો આપણે વાત કરીએ હવે આપણે વાત કરીએ ટોપિક નંબર 11 ની અંદર કૌંસ આધારિત દાખલાઓ હજી એડવાન્સમાં એવા કેવા દાખલાઓ પૂછાય છે કે જે કૌંસ આધારિત દાખલા હોય તમે નવોદયના પેપર આગળના વર્ષના તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કૌંસ આધારિત દાખલાઓ પણ જે છે એ પેપરની અંદર ઘણીવાર પૂછાતા હોય છે તો આપણે આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે 27 + 16 ભાગ્યા 72 ભાગ્યા 18 નાના કૌંસની અંદર -6 અને કૌંસની બહાર નિશાની નથી અને કૌંસની અંદર છે 6 - 3 તો હું હવે આ દાખલાની ગણતરી કરવા માટે બેસું તો સૌથી પહેલા મારે કઈ રીતે કામ કરવું જોઈએ નાના કૌંસનું જે સાદુરૂપ આપવાનું છે એનું સાદુરૂપ હું સૌથી પહેલા આપીશ મતલબ કે નાનો કૌંસ આ જગ્યા પર પડ્યો છે એનું સાદુરૂપ હું ત્યાં આપીશ અને નાનો કૌંસ બીજો અહીંયા પડ્યો છે એ બંનેનું સાદુરૂપનો જવાબ માત્ર હું નીચે મૂકીશ બાકીની બધી સંખ્યા એમને મૂકી દઈએ 27 + 16 ભાગ્યા 72 ભાગ્યા 18 18 × 36 × 72 એટલે જવાબ આવ્યો 4 - 6 એમના બંને વચ્ચે કઈ નિશાની નથી કૌંસની બહાર સંખ્યા છે તે અને કૌંસની અંદરની જે સંખ્યા છે તે તો હું નિશાની મૂકી દઈશ ગુણાકારને ક્યારેય પણ સંખ્યાની અંદર કૌંસની અંદર જે સંખ્યા હોય તે અને કૌંસની બહાર સંખ્યા હોય તે બંને વચ્ચે કઈ નિશાની ન હોય તો બંને વચ્ચેનો સંબંધ શું દર્શાવે છે ગુણાકારનો સંબંધ દર્શાવે છે 6 માંથી 3 જાય તો વધ્યા 3 આગળ વધીશ હવે એક પણ કૌંસ નથી વધ્યો હવે હું શરૂ કરીશ ભાગુસભાનો નિયમ પ્રમાણે 27 + 16 ભાગ્યા 4 જવાબ આવશે જવાબ મૂકી દઉં બાકી બધી એમને મૂકી દઉં -6 × 3 3 ને પણ આપણે એમને મૂકી દઈએ હવે વારો આવશે ગુણાકારનો હવે આપણે ગુણાકાર કરી દઈએ બાકી બધી સંખ્યા એમને મૂકી દઈએ નિશાની સાથે માઇનસ સુધી 6 × 13 = 18 હવે ભાગુસભા પછી સરવાળાનો વારો લઈ લઈએ સરવાળો કરીએ 27 + 4 એટલે 31 આવ્યા 31 - 18 હવે આપણે જોઈએ તો 31 - 18 31 માંથી 18 બાદ કરો અહીંયાથી ગયા 11 અહીંયાથી ગયા 3 અહીંયા 2 2 માંથી 1 જાય તો 1 આ જવાબ મને મળ્યો 13 હવે નિયમ આધારિત જો ચાલવા માટે બેસીએ તો ભાગુસભાનો નિયમ અને કૌંસનો નિયમ બંનેનો સાથે નિયમ મિક્સ કરીએ તો જવાબ મને મળે છે 13 કયા ઓપ્શનમાં મારો જવાબ પડેલો છે ઓપ્શન તમને જોવા મળશે ઓપ્શન બી ની અંદર મારો 13 જવાબ છે એ જોવા મળે છે ચાલો મિત્રો આગળ વધીએ આ પ્રકારના સાદુરૂપ આપવાના દાખલાઓની અંદર હજી કેવા પ્રકારના દાખલા એની અંદર પૂછાઈ શકે છે મારી પાસે એક રકમ છે 13 ના એક નવો શબ્દ આવ્યો છે નવોદયની અંદર આ પ્રકારનો જ્યારે પણ શબ્દ આવે ત્યારે આપણે થોડી સિસ્ટમને ચેન્જ કરવાની છે ચેન્જ કરીને પછી એમાં સાદુરૂપમાં થોડો બદલાવ લાવવાનો છે એ પ્રમાણે જોઈએ કેવી રીતે આની અંદર કામ કરવાનું છે તે 13 ના 5 + 380 ભાગ્યા છગડીયા કૌંસમાં 50 માઇનસ નાના કૌંસમાં 25 પ્લસ રેખા કૌંસની અંદર 8 - 3 આ પ્રકારે મારી પાસે એક રકમ છે હવે એનું મારે સાદુરૂપ આપવું હોય તો હું કેવી રીતે આપીશ ખાસ ધ્યાનમાં રાખજો આવા દાખલાની અંદર જ્યારે પણ ના શબ્દ આવે ત્યારે એવું કહેવા માંગે છે કે એ જગ્યા પર તમારે ગુણાકાર કરવાનો છે અને એ બીજું પણ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ ના આવેલો હોય ત્યારે એનું સાદુરૂપ સૌથી પહેલા આપો
ભાગુ સબાનો નિયમ વાપરો એના પહેલા આપો, કૌંસનો તમે ઉપયોગ કરીને સાદુરૂપ આપો એના પહેલા પણ આપો. પહેલા ના વાળું કામ પતાવવાનું છે, પછી તમારે કૌંસ અથવા તો ભાગુ સબાનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા લખી નાખીએ ના એટલે ગુણ્યા 5 + 380 ભાગ્યા છગડીયા કૌંસમાં 50 માઇનસ નાના કૌંસમાં 25 પ્લસ રેખા કૌંસનું સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો. 8 માંથી 3 જાય તો 5, રેખા કૌંસ છૂટો થઈ ગયો, નાનો કૌંસ વધ્યો અને હવે છગડીયો કૌંસ વધ્યો. મેં પહેલા તમને વાત કરી કે ના જે જગ્યા પર છે ને એનું કામ પહેલા કરવાનું છે. આનો જવાબ પહેલા મૂકી દો, કૌંસ છોડવાનું સાઈડમાં રાખી દો. 13 × 5 = 65 પ્લસ 380 ભાગ્યા છગડીયા કૌંસમાં 50 સાથે આનું કૌંસનું સાદુરૂપ પણ આપી દો, નાના કૌંસનું 25 + 5 એટલે 30, નાનો કૌંસ નીકળી ગયો. હવે વધ્યો છગડીયો કૌંસ. આપણે આગળ આવી જઈએ. હવે આપણે છોડીશું છગડીયા કૌંસનો વારો લઈ લઈએ, બાકી બધું એમના મૂકી દઈએ. 65 + 380 ભાગ્યા 50 માંથી 30 જાય તો વધ્યા 20. હવે આગળ વધીએ, ભાગુ સબાના નિયમ પ્રમાણે ચાલીએ તો 380 ભાગ્યા આપણે 20 કરવાના છે. 380 ભાગ્યા 20, 20 × 21, 8 1 0 6 7 9 20 9 9 2 18 180 0 0 0. જવાબ મને મળ્યો 19. આનો જવાબ આવે છે 19. એનો જવાબ નીચે મૂકીશું, બાકી બધું એમને મૂકી દઈએ. 65 + 19. હવે 65 + 19 કરવાના છે. 65 + 19, 9 ને 5 14, વધી 1, 6 ને 1 7 ને 1 8. હવે આનો જવાબ મને મળે છે 84. આ રીતે તમે ભાગુ સબાના નિયમ આધારિત ના જ્યાં આવતો હોય એવા દાખલાઓની અંદર નાનું સાદુરૂપ તમારે પહેલા આપવાનું છે, પછી આખા દાખલાની ગણતરી કરવાની છે. તો 84 જવાબ મને મળી શકે છે. આ જવાબ મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર. તો આનો જવાબ મને મળશે ઓપ્શન એ 84. હજી આપણે જોવા માટે બેસીએ તો આ પ્રકારના દાખલાઓ જેમાં ના આવતો હોય એવા દાખલાઓની હજી મારે ગણતરી કરવી છે, જેથી કરીને એ કોન્સેપ્ટ એકદમ માઇન્ડની અંદર છે ક્લિયર થઈ શકે. 30 + 6 ના, આની અંદર ના શબ્દ આવ્યો. 2 ભાગ્યા નાના કૌંસમાં 18 ભાગ્યા 3 પ્લસ નાના કૌંસની અંદર 5 × 3 + 2. આનું મારે સાદુરૂપ આપવું છે. હમણાં આપણે જે પ્રમાણે દાખલાની ગણતરી કરી કે જ્યારે પણ ના શબ્દ તમારી પાસે આવે તો એવા સમયે આપણે શું કરવાનું છે તે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન તમારે સૌથી પહેલા કરવાનો છે. હવે એ હું જોવા બેસું તો પહેલા 30 + 6 ના એટલે ગુણ્યા 2 ભાગ્યા નાનો કૌંસ તમારે છોડવો હોય તો તમે પહેલા છોડી શકો છો. પણ ખાસ ધ્યાનમાં રાખજો, એવા સમયે જ્યારે સાદુરૂપ આપી દઈએ પછી એવું નહીં કહેવાનું કે ભાગુ સબાનો નિયમ પહેલા કેમ નહીં લગાવ્યો. પહેલું કામ થશે 2 ની પહેલા, કૌંસ અને ભાગુ સબાની પહેલા નાનું સાદુરૂપ આપવાનું છે. એટલે આનો જવાબ પહેલા મૂકી દઈએ. અધરવાઇઝ થોડી વાર માટે રહેવા દો એટલે બંને ભેગું ન થઈ જાય. આને સાદુરૂપ નથી આપવું. 18 ભાગ્યા 3 પ્લસ આની અંદરનું સાદુરૂપ આપી દઈએ, અંદરનો ગુણાકાર કરી દઈએ. આનો 2 નો ગુણાકાર થશે 5 × 3 15 પ્લસ 2 હજી બાકી છે, કૌંસ એમને થોડી વાર માટે રહેવા દો. બરાબર. હવે ભાગુ ના કઈ જગ્યા પર વાપર્યો તમે? આ જગ્યા પર નાનો ઉપયોગ કર્યો છે. એનું કામ પહેલા પતાવો. પહેલા કોઈ પણ વસ્તુ કર્યા વગર, કૌંસ પણ છોડ્યા વગર, ભાગુ સબાનો નિયમ વાપર્યા વગર ના વાળું પહેલા કામ કરીએ. 6 × 2 એટલે 12 ભાગ્યા. હવે આનો જવાબ મૂકો હોય તો મૂકી શકો. 18 ભાગ્યા 3, 18 ભાગ્યા 3 એટલે 6 જવાબ આવ્યો. પ્લસ આનો કૌંસ પણ સાથે સાથે આપણે છોડી દઈએ. આ કૌંસનો જવાબ આવી ગયો. આ કૌંસને સાથે છોડીએ તો 15 + 2 એટલે 17. હવે બધા કૌંસ આપણી પાસેથી છૂટી ગયા. હવે જોવા બેસીએ તો ભાગાકાર કઈ જગ્યા પર છે? આ જગ્યા પર. એનો જવાબ માત્ર ને માત્ર હું નીચે મૂકીશ. 30 + 12 ભાગ્યા 6 એટલે 2 પ્લસ 17. હવે ભાગુ સબાના નિયમ આધારિત જોવા બેસું તો સરવાળો 2 જગ્યા પર છે, એમાંથી એક સરવાળો હું પહેલા કરીશ. 30 + 2 એટલે 32. હવે વધ્યા 17. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. 32 + 17, 2 નો સરવાળો કરું 7 ને 2 9, 3 ને 1 4. જવાબ મને મળે છે 49. તો આ રીતે તમે જોવા બેસો તો ના આધારિત દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 49? ઓપ્શન સી ની અંદર મને 49 જવાબ છે જોવા મળે છે. તો પહેલું કામ આપણે નાનું કરવાનું છે. ભાગુ સબાનો નિયમ સાઈડમાં કરી દેવાનો છે. કૌંસ છોડવાનું કામ પણ સાઈડમાં કરી દેવાનું છે. અને નાનું સાદુરૂપ આવી જાય પછી આપણી સિસ્ટમને છે એ ફોલો કરવાની છે. એક નવા ટોપિક નંબર 12 ઉપર આજના સેશનની અંદર છેલ્લો ટોપિક આપણો, આજના સેશનનો છેલ્લો ટોપિક નંબર 12 ની અંદર આજે આપણે શીખવાના છીએ સાદુરૂપના અંદાજિત જવાબ. એવા કેવા પ્રકારના દાખલાઓ છે કે સાદુરૂપ આધારિત અંદાજિત જવાબ, એક નવો ટોપિક આપણે શીખીએ ઉદાહરણ દ્વારા. તો મારી પાસે એક રકમ છે 83 × 90 -6840 ભાગ્યા 20 -100. સાદુરૂપ આધારિત એટલે કે આની અંદર માત્ર ને માત્ર આપણે કામ કેટલું કરવાનું છે?
ભાગુ સબાનો નિયમ જ ખાલી માત્ર વાપરવાનો છે. અને પાછળ એક કન્ડિશન એવી આપી, નજીકના હજારમાં શું જવાબ આવે, પરિણામ જે આવે છે ને એ પરિણામ મારે જોતું છે નજીકના હજારમાં. કેવી રીતે દાખલાઓ જોઈએ આપણે તો રકમ મારી છે 83 × 90 - 6840 ભાગ્યા 20 - 100. પહેલું કામ હું કરીશ, આની અંદર ભાગુસબા આધારિત એને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું તો સૌથી પહેલા મારી પાસે અહીંયા ભાગુસબાનો નિયમ લાગુ પડશે આ જગ્યા પર. બાકી બધું એમના મૂકી દો. 83 × 90 માઇનસ આનો ભાગાકાર કરો. તમારે ભાગાકાર પહેલી રીતે કરવાનો છે. હું આ રીતે ભાગાકાર કરી દઉં. 6840 ભાગ્યા 20 મીંડું મીંડું લઈ લે. 2 એકા 2, 2 તેરી 6, 2 ચોક 8, 2 દુ 4. મને જવાબ મળે છે 342. એનો જવાબ માત્ર હું નીચે મૂકું 342 - 100. આગળ વધુ તો હવે મારી પાસે છે ગુણાકાર કરવા માટે 83 × 90. હવે હું એનો ગુણાકાર કરીશ 83 × 90. 83 × 90 કરવા માટે 83 × 90 હું ખરેખર એનો 9 સાથે ગુણાકાર કરો અને જવાબમાં જે આવે તેને મીંડું મૂકી દો તો પણ ચાલશે. અહીંયા મીંડું મૂકી દઈએ. 9 તેરી 27 વધી 2, 8 9 72, 73 ને 74 અને 0 એટલે 7470. એનો જવાબ મળ્યો મને 7470 - 342 - 100. જે જવાબ મળ્યો 7470 એમાંથી હું 342 ને બાદ કરીશ. 342 બાદ કરી દો. અહીંયા થઈ ગયા 10, 10 માંથી 2 જાય તો 8, અહીંયા થઈ ગયા 6, 6 માંથી 4 જાય તો 2, 4 માં 3 જાય તો 1, 7 ના 7. મને જવાબ મળ્યો આ બંનેની બાદબાકીનો 7128. એમાંથી હું 100 બાદ કરીશ તો મને જવાબ મળશે 7028. તો આ રીતે અહીંયા સુધીની ગણતરી જે મારી છે એ માત્ર કેવી ગણતરી થઈ ગઈ, ભાગુસબા આધારિત તમે દાખલાની ગણતરી કરી, પણ કન્ડિશન આની અંદર એક બાકી છે. કેવી કન્ડિશન છે કે જે પરિણામ મળે, કયું પરિણામ મળ્યું 7000, પરિણામ મને મળ્યું 7028. એને પરિણામ મારે જોઈએ છે નજીકના હજારમાં. એના માટે હું શું કરીશ, પરિણામ જોઈએ નજીકના હજારમાં. હજારના સ્થાનમાં કોણ છે, એકમ દશક 100 હજાર, હજારના સ્થાનમાં 7 છે. ખાસ ધ્યાનમાં રાખજો. હવે પછી આનું શું કરવાનું છે ને એક ખાસ ધ્યાનમાં રાખજો. નજીકના હજારમાં જવાબ જોઈએ છે, હજારના સ્થાનમાં 7 છે. એના પછી જેટલી પણ સંખ્યા હોત હું એમના મૂકત, એમને એમ મૂકી, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર. અને પછીની જે સંખ્યાઓ છે એની આગળ જે સંખ્યાઓ પડેલી છે એ સંખ્યાઓના બધા અંકોની અંદર હું 0 મૂકી દઈશ. એકમમાં 0, દશકમાં 0, 100માં 0, બધી જગ્યા પર 0. હજારના સ્થાનમાં જોઈએ છે, બરાબર, એટલે 7 મૂકી દીધા. બાકીના બધા આંકડા કરી દઈશ હું 0. આગળ સંખ્યા હોત તો એમને એમ મૂકત. હવે એ ચેક કરવાનું છે કે નજીકના હજારમાં જવાબ જોવે છે એની આગળ કયો આંકડો છે, 0. એની આગળનો આંકડો 0 છે. અગર એની આગળનો આંકડો 5 અથવા 5 થી વધારે હોત તો 7 ની જગ્યાએ 8 થઈ જાત. આ 7 ની જગ્યા પર 8 મૂકત, પણ ક્યારે, 5 અથવા 5 થી વધારે હોત તો અત્યારે છે 0 એટલે 7 એમનામ રહેવા દીધો. બાકીના આગળના જેટલા પણ સ્થાન છે એકમ, દશક અને 100 બધામાં મૂકી દીધું મેં 0. આ મને કિંમત મળે છે નજીકના હજારમાં 7000. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે, 7000 મને જવાબ મળે છે. ઓપ્શન સી ની અંદર મારો જવાબ મળે છે 7000. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો હજી આગળ જોઈએ આ પ્રકારના દાખલાઓની ગણતરી કેવી રીતે હજી થાય છે તે. આ વાત થઈ હતી નજીકના હજારમાં જવાબ. બીજો કોઈ દાખલો હોય તો એની ગણતરી મારે કેવી રીતે કરવી જોઈએ તે. મારી પાસે એક રકમ છે 105 × 12 - 1008 ભાગ્યા 18 પ્લસ 135 ના ઉત્તરને નજીકના 100 માં જવાબ જે આવે નજીકના 100 માં પ્રાપ્ત કરવો હોય તો મને કઈ સંખ્યા મળી શકે. મારી પાસે રકમ છે 105 × 12 - 1008 ભાગ્યા 18 પ્લસ 135. માત્ર ને માત્ર પહેલું કામ હું કરીશ, ભાગુસબાનો નિયમ કામ કરાવીને હું સાદુરૂપ કેવી રીતે આપી શકું છું. પેલા આ બંનેનો ભાગાકાર જોઈ લઈએ, બાકી બધું એમને મૂકી દઈએ. 105 × 12 માઇનસ સુધી એમનામ 1008 ભાગ્યા 18. પેલી રીતે તમે ભાગાકાર કરી શકો છો, એમાં કઈ વાંધો નથી. સાદી રીતે જે આપણે ભાગાકાર કરીએ છીએ તે આ રીતે પણ ભાગાકાર કરો તો પણ કઈ વાંધો નથી. 2 × 5 = 10, 2 વડે ભાગ ચાલે છે, ભાગ નો ચાલે ભાગે પડીશું. 2 ચોક 8, 2 વડે ચલાવીએ તો 2 × 9 = 18. હવે 3 વડે ભાગ ચાલે છે, 5 ને 4 9, 3 ની ચાવી લાગે છે એટલા માટે 3 × 1 = 3, 2 વધ્યા 0 થયો, 3 × 6 = 18, 2 વધ્યા 3 × 8 = 24, 3 તેરી 9,
હજી ભાગ ચલાવીએ તો 3 એકા 3, 3 પંચા 15, એક વધ્યો 3 છ 18. ભાગાકારનો જવાબ મને મળે છે 56. આનો જવાબ મૂકી દઉં 56 પ્લસ 135. હવે કઈ જગ્યા પર ભાગુસબા ગુણાકાર. હવે માત્ર ને માત્ર હું ગુણાકાર કરીશ. કોનો ગુણાકાર છે 105 ગુણ્યા 12, 105 ગુણ્યા 12, 0 1 5 5 1 0 0 1 એકા 1, 2 નો વારો 2 પંચા 10 વધી 1 1 એમના 2 એકા 2. સરવાળો કરીશ 0 5 ને 1 6, 2 ના 2 1 નો 1. મને જવાબ મળ્યો 1260 માઇનસ 56 પ્લસ 135. હવે ભાગુસમાના નિયમ આધારિત અહીંયા સરવાળો થાય, પણ હું આ જગ્યા પર સરવાળો કરીશ નહીં, કેમ કે એકની આગળ સરવાળા નિશાની છે, બીજાની આગળ બાદબાકી નિશાની છે. તો સરવાળાવાળા પદને હું પહેલા ભેગા કરી દઉં. 1260 પ્લસ 135 ને માઇનસ 56 ને જવા દઉં પાછળ. હવે આ બંનેનો તમે સરવાળો કરી શકો છો. હવે હું ચેક કરવા બેસું તો 1260 નો સરવાળો 135 સાથે. હવે હું એનો સરવાળો કરું. 5 ના 5, 6 ને 3 9, 2 ને 3 1, 1395 માઇનસ 56. એમાંથી હું 56 બાદ કરું તો અહીંયા થઈ ગયા 15, 15 માંથી 6 જાય તો 9, અહીંયા 8, 8 માંથી 5 જાય તો 3, અહીંયા થઈ ગયા 3 એમના 1339. 1339. હવે જોવાનું મારે એ છે કે કન્ડિશન મને કઈ આપેલી છે 1339. આ મારો અત્યારે ભાગુસબા આધારિત જવાબ આવ્યો. કન્ડિશન મારી છે કે નજીકના 100 માં જવાબ શું આવે? નજીકના 100 માં. હવે ખાસ ધ્યાન રાખજો, નજીકના 100 માં ફેરવવા માટે હું કેવી રીતે દાખલાની ગણતરી કરું છું. તો ખાસ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો હું કેવી રીતે આની ગણતરી કરું છું તે. નજીકના 100 માં પહેલું કામ કરીશ. નજીકના 100 માં છે કોણ? એકમ, દશક અને 100. નજીકના 100 ની અંદર 3 અંક પડેલો છે, એની આગળનો અંક એમ નામ મૂકો, એક ને એમ નામ. એમાં કાંઈ એની આગળ જે સંખ્યાઓ પડેલી છે એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. હવે અહીંયા છે 3, 3 ને હું એમ નામ મૂકી દઉં. પણ ક્યારે મૂકી શકો? 3 ની આગળનો આંકડો 5 અથવા 5 થી વધારે હોય તો ફેરફાર થાય. 3 ના 4 થઈ જાય. 5 અથવા 5 થી ઓછો હોય તો 3 એમ નામ રહે, એટલા માટે મેં 3 મૂકી દીધા એમ નામ. એના પાછળના જે અંકો બધા હોય એની આગળના જેટલા પણ અંકો છે, એકમ, દશક, જ્યાં પણ જે પડ્યા હોય તે એ બધા 0 0 થઈ જશે. અહીંયા મૂકી દીધા 0 0. આ કિંમત થઈ ગઈ નજીકના 100 માં જવાબ કેવી રીતે મળે છે તે 1300. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 1300? ઓપ્શન બી માં મને જોવા મળે છે 1300. આ રીતે તમે નજીકની અંદાજિત કિંમત છે એ મેળવી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓની ગણતરી મારે આગળ હજી ગણવી છે. થોડીક પ્રેક્ટિસ હજી વધારે થઈ જાય તો દાખલાઓની રીત છે એ સમજવામાં મને વધારે સરળ પડે છે. હજી એક રકમ હું જોઉં તો મારી પાસે એક રકમ છે 142 ગુણ્યા 143 માઇનસ 9424 ભાગ્યા 8 પ્લસ 2540. કન્ડિશન શું છે? નજીકના 10,000 માં મારે જવાબ જોઈએ છે. પહેલું કામ હું શું કરીશ? પહેલા હું રકમને લઈ લઉં. 142 ગુણ્યા 143 માઇનસ 9424 ભાગ્યા 8 પ્લસ 2540. પહેલું કામ કરીશ, ભાગાકાર કઈ જગ્યા પર છે? ભાગુસબાનો નિયમ વાપરીશ. બાકી બધું એમને મૂકી દો. 142 ગુણ્યા 143 માઇનસ આ બંનેનો ભાગાકાર કરીશ. 9424 ભાગ્યા 8. પહેલી પદ્ધતિથી પણ ભાગાકાર કરી શકો છો, આ પદ્ધતિથી પણ ભાગાકાર કરી શકો છો. 8 એકા 8, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 4. 8 એકા 8, 8 દુ 16 વધી જાય. 8 એકા 8, 8 14 માંથી 8 જાય. 8 ને 2 10, 4 ને 2 6, 6 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2. 8 5 40, 8 6 48, 8 9 72 વધી જાય છે. 8 8 64 વધી જાય છે. 8 7 56, 8 7 56 આપણને 56 મળ્યા. 56 ને 4 60, 4 ને 2 6, ઉપરથી ઉતાર્યા 4. 8 8 64. જવાબ મને મળ્યો 1178. 1178 પ્લસ 2540. હવે હું આગળ આવી જાઉં તો ગુણાકાર. ભાગાકાર પછી આવશે ગુણાકાર. કઈ જગ્યા પર પડેલો છે? આ જગ્યા પર. ગુણાકાર કરવા માટે 142 ગુણ્યા 143 નો હું ગુણાકાર કરીશ. 142 ગુણ્યા 143. 2 મીંડા મૂકી દઈએ. 1 2 2, 1 4 4, 1 1 1. હવે વારો આવશે 4 નો 1 મીંડું મૂકી દઈએ. 4 દુ 8, ચોકે ચોકે 16 વધી 1, 4 ને 1 5. હવે વારો આવશે 3 નો. 3 દુ 6,
4 તેરી 12 વધી 1 3 ને 1 4 હવે બધાનો સરવાળો કરી દઉં 6 8 ને 2 10 0 વધી 1 6 ને 4 10 ને 2 12 ને 1 13 વધી 1 5 ને 5 10 ને 0 વધી 1 જવાબ મળ્યો મને 20,306 20,306 બાકીની બધી રકમ એમને મૂકી દઈએ -1178 પ્લસ 2,540 હવે હું શું કરીશ આ જવાબ મને મળી ગયો ભાગુસભાના નિયમ આધારિત હવે સરવાળો કઈ જગ્યા પર છે અહીંયા પણ ચેક કરવાનું જેનો સરવાળો કરવાનો છે એ બેની આગળ માઇનસની નહીં પણ પ્લસની નિશાની હોવી જોઈએ એકની આગળ પ્લસની નિશાની એકની આગળ માઇનસની નિશાની તો હવે હું કરીશ સરવાળાવાળા પદ કઈ જગ્યા પર છે એને ભેગા કરીશ જેની આગળ સરવાળાની નિશાની એનો સરવાળો સાથે થાય આની આગળ સરવાળો 20,306 આને એની સાથે લઈ લઈએ 2,540 માઇનસ 1,178 હવે હું કરીશ આ બંનેનો સરવાળો માત્ર ને માત્ર એનો સરવાળો કરીશ એનો સરવાળો કરવા માટે 20,306 નો સરવાળો 2,540 2,540 6 ના 6 4 5 ને 3 8 2 ના 2 2 ના 2 22,846 22,846 માઇનસ 1,178 હવે મારે કરવાની છે એ બંનેની બાદબાકી આ બંનેની બાદબાકીનો જવાબ મેળવો 22,846 માંથી 1,178 બાદ કરવાના છે હવે અહીંયા થઈ ગયા 10 કો લીધો એટલે 16 થઈ ગયા 16 માંથી 8 જાય તો 8 અહીંયા થઈ ગયા 5 એટલે 15 15 માંથી 7 જાય 15 15 માંથી 7 જાય એટલે 8 અહીંયા થઈ ગયા 7 7 માંથી 1 જાય તો 6 2 માંથી 1 જાય તો 1 વધ્યો અહીંયા વધ્યા 2 આનો જવાબ મને આવ્યો 21,688 આ માત્ર ને માત્ર વાત થઈ ગઈ ભાગુસભા આધારિત તમે દાખલાની માત્ર ને માત્ર ગણતરી કરી છે હવે મને કન્ડિશન આધારિત જવાબ જોઈએ છે રકમ જવાબ મને આવ્યો છે 21,688 આ મને જવાબ મળ્યો છે હવે આ જવાબમાં હું શું કરું છું ને એક ખાસ જોજો આ જવાબની અંદર કન્ડિશનમાં છે નજીકના 10,000 માં પહેલું કામ એ કરો કે 10,000 ની અંદર કોણ છે 10,000 માં એકમ દશક 100 1000 ને 10,000 10,000 માં બગડો છે એ પછી જેટલી પણ સંખ્યા હોય એને એમના મૂકવાની હોય તો અત્યારે નથી હવે તો હું શું કરીશ 2 ને એમના મૂકો હવે હું જોઈશ 2 ની આગળ સંખ્યા 5 અથવા 5 થી વધારે હોય તો 2 નો 3 થઈ જશે નહીતર પછી 2 નો એમનામ રહેવા દો અને બાકીના બધા જ અંકોની અંદર એકમ દશક 100 1000 10,000 100 1000 સુધી 10,000 નહીં 1000 સુધી છે એ બધી સંખ્યામાં આપણે મીંડા મૂકી દઈએ અહીંયા મૂકી દીધું મીંડું એકમ દશક 100 1000 સુધીમાં અને મને નજીકની કિંમત મળી અંદાજિત કિંમત મળી 20,000 કઈ જગ્યા પર મેં મારો જવાબ પડેલો છે 20,000 જવાબ મને જોવા મળે છે ઓપ્શન ડી ની અંદર આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો ચાલો મિત્રો આજના સેશનની અંદર છેલ્લો દાખલો હું સમજવા બેસું તો મારી પાસે એક રકમ છે 59 * 78 -5,472 ભાગ્યા 12 પ્લસ 29 કન્ડિશન નજીકના દશકમાં જવાબ મારે જોઈએ છે ગણતરી કરવાની શરૂઆત કરું તો 59 * 78 -5,472 ભાગ્યા 12 પ્લસ 29 ભાગુસભાનો નિયમ માત્ર લાગશે કેમ કે આની અંદર કૌંસ તો છે નહીં હવે કઈ જગ્યા પર ભાગાકાર છે આ જગ્યા પર ભાગાકાર છે બાકી બધું એમને મૂકી દો 59 * 78 -5,472 ભાગ્યા 12 12 ચોક 48 12 પંચા 60 12 ચોક 48 હવે 48 ને 2 50 4 ને 2 6 વધ્યા ઉપરથી ઉતાર્યા 7 12 પંચા 60 12 છક 72 વધી જાય 12 પંચા 60 7 ઉપરથી ઉતાર્યા 2 12 છક 72 જવાબ મને મળ્યો 456 એનો જવાબ માત્ર ને માત્ર હું નીચે મૂકીશ 456 હવે પ્લસ લઈ લઈશ 29 હવે હું શું કરીશ ભાગુસભા આધારિત જો હું જોવા માટે જાઉં તો હવે મારે ભાગાકાર પછી ગુણાકાર કરવાની જરૂર પડે છે કઈ જગ્યા પર આ જગ્યા પર ગુણાકાર પડ્યો છે હવે એનો હું ગુણાકાર કરીશ 59 * 78 એનો ગુણાકાર કરવા બેસું તો 7 9 63 વધી 6 7 પંચા 35 35 ને 6 41 હવે 8 9 72 વધી 7 8 પંચા 40 40 ને 7 47 2 7 ને 3 10 વધી 1 4 ને 1 5 ને 1 6 4 ના 4 એનો જવાબ મને મળ્યો 4,602 હું એને એમ નામ લખી દઈશ
4602 બાકીની બધી જ સંખ્યાઓ નિશાની સાથે એમને નીચે ઉતારીશ -456 + 29. હવે હું શું કરીશ? ભાગુસભા આધારિત સરવાળો કરીશ. અહીંયા બાદબાકી પહેલા છે, અહીંયા સરવાળો તો થાય નહીં કેમ કે આની આગળ માઇનસ છે. આપણા નિયમ પ્રમાણે જેની આગળ સરવાળાની નિશાની છે એ પદને હું સાથે ભેગા કરીશ. 4602 + 29 - 456. હવે હું શું કરીશ? આ બંનેનો સરવાળો કરીશ. એ બંનેનો સરવાળો 4602 નો સરવાળો 29 સાથે પ્લસ 9 ને 2 11 વધી 1 3 6 એમ નામ 4 4631 એને હું નીચે મૂકી દઉં. હવે એમાંથી બાદ કરીશ 456 બાદ કરી દઈએ. અહીંયા થઈ ગયા 11 6 ને 5 11 અહીંયા થઈ ગયા 1 ઓછો એટલે 12 12 માંથી 5 જાય 12 માંથી 5 કાઢો એટલે 8 7 7 ને 5 12 એનો જવાબ આવશે 7. હવે અહીંયા થઈ ગયા 5 5 માંથી 4 જાય તો 1 4 ના 4 જવાબ મને મળ્યો 4175. હવે માત્ર ને માત્ર આ જવાબ મને કયો મળ્યો? 4175. ભાગુસભા નિયમ આધારિત મેં દાખલાની ગણતરી કરી, એનો જવાબ માત્ર મને આ મળ્યો છે. હવે કન્ડિશન આધારિત મારે જવાબ જોઈએ છે. નજીકના દશકમાં એકમ અને દશક, આને પકડી રાખજો. એકમ અને દશક પહેલા નિયમ પ્રમાણે એની પાછળ જેટલી પણ સંખ્યા હોય એને એમ નામ બેઠે બેઠી મૂકવાની છે. 41 ને મારે એમ નામ મૂકવાના છે. 41 એમ નામ મૂક્યા. હવે 7 ને મારે 7 મૂકો કે 8 મૂકો, આ બે જ જવાબ છે. 7 ને 7 ત્યારે મૂકી શકો જ્યારે એની આગળનો આંકડો 5 અથવા 5 થી વધારે હોય તો 7 નો 8 થઈ જાય, અધરવાઇઝ 7 એમ નામ રહે. 7 એની આગળનો આંકડો 5 છે તો હવે હું મૂકીશ 7 નહીં પણ 7 ના થઈ ગયા 8. હવે એની આગળ જેટલી પણ સંખ્યા હોય, એકમમાં હોય, ગમે એટલી સંખ્યા હોય, એ બધા થઈ જશે મીંડા. એટલે આને લઈ લઈએ 5 ની જગ્યા પર મીંડું. હવે મને નજીકના દશકના આધારે જવાબ મળે છે 4180. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 4180 જવાબ મને મળે છે ઓપ્શન એ ની અંદર. તો આ રીતે તમે નજીકનો અંદાજિત કિંમત, લગભગ કિંમત ના દાખલાઓની તમે ગણતરી છે એ કરી શકો છો. જોયું ને મિત્રો, આ છે જવાહર નવોદયનું ગણિત. જેટલું તમે સરળ સમજો છો ને એના કરતા પણ ક્યાંય સરળ છે અગર તમારી છે એ પ્રેક્ટિસ હોય તો. જે વિદ્યાર્થીઓ એક પણ દિવસને મિસ કર્યા વગર, એક પણ સેશનને સ્કીપ કર્યા વગર નવોદયના ગણિતની પ્રેક્ટિસ આ લેવલથી કરે છે ને, ત્યાર પછી જોજો એ વિદ્યાર્થીનું લેવલ, એ વિદ્યાર્થીનું માઇન્ડ કયા સેટઅપ સુધી પહોંચી શક્યું છે. મારા 11 વર્ષના એજ્યુકેશન કેરિયરની અંદર મેં નવોદયના એટલા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જેમનું માઇન્ડ પાવર ગણિતનું આટલું બધું ટેલેન્ટેડ બની ગયું હોય છે. સ્વામી વિવેકાનંદે એક સરસ મજાનું વાક્ય કહેલું, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. અગર કોઈ પણ વ્યક્તિએ સવારમાં ધારેલું કામ અગર એ સાંજ સુધીની અંદર પૂરું કરી શકે છે ને તો એને સફળ થવા માટે દુનિયાની કોઈ તાકાત એને રોકી શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, બસ આજના દિવસની અંદર આટલું જ. તમે અગર અમારી ચેનલ જવાહર નવોદય ભવનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા સેશનની અંદર આવતીકાલે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. વંદે માતરમ.